પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશને નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલી 3 જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, સિનિયર ડીસીએમ મંજુ મીના સહિત રેલવે સ્ટાફ, રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયા, એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ZRUCCના સદસ્ય, પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હબીબભાઈ લુખનવાલાએ સાંસદ સમક્ષ મુંબઈથી અમદાવાદ જતી રાત્રે લોકલ ટ્રેન જે વરડિયાથી ઉપડી વડોદરા પહોંચી જાય છે, આ વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપેજ આપવા તેમજ ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે, પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી। સ્વચ્છતા પ્રત્યે આપણે જોવા મળે દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે। હિન્દુસ્તાનના એક રેલવે સ્ટેશન મિડિયમ ક્લાસનો હોય છે, ટોપ લેવલ રેલવે સ્ટેશન હોય, એમાં તમામે તમામ પેસેન્જરને ધ્યાનમાં રાખીને સુવિધાની સાથે સ્વચ્છતા સુંદર જોવા મળે છે। આપણા વડોદરા, સુરત, અમદાવાદ જેવા મોટા રેલવે સ્ટેશનોને ક્લીન આપણને જોવા મળે છે કે આપણે પ્લેટફોર્મ પર ઊભા ચા નાસ્તો કરી શકીએ છીએ। કલાકો સુધી આપણે બેસી તો પણ કોઈ જાતની તકલીફ નથી। સિટિંગ વ્યવસ્થા પણ તેટલી ખૂબ એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે। એ દેશના પ્રધાનમંત્રી પ્રજાની સુખાકારી માટે ખૂબ ચિંતિત છે। દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે, એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ જ્યારે તે આગળ વધી રહ્યા છે ત્યારે દેશનો ઝડપથી જે ઔદ્યોગિક વિકાસ થયો છે, દેશના ઔદ્યોગિક વિકાસમાં રેલવેનો ખૂબ અતિ મહત્ત્વનો ફાળો છે। પેસેન્જર ઉપરાંત ગુડ્સ ટ્રેનો પણ આજે દેશની અંદર જ્યાં જરૂર જણે ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે ત્યાં ચાલુ કરી છે। આપણા વિસ્તારની અંદર ગુજરાતમાં પણ જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રો છે ત્યાં ઉદ્યોગોને અનુકૂળ રીતના ગુડ્સ ટ્રેનો પણ ચાલુ કરી છે। આમ સાચા અર્થમાં રાષ્ટ્રના ઝડપી વિકાસ માટે રેલનો ખૂબ આવશ્યકતા છે। એને ધ્યાનમાં રાખીને રેલની તમામ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે, પ્રજાને ઉપયોગી થાય એવી રીતના બધી જ પ્રકારની સુવિધા પૂરી પાડી રહી છે અને સાચા અર્થને દેશને વિકાસના ઊંચાઈના માર્ગે લઈ જવા માટે રેલનો ખૂબ અતિ મહત્ત્વનું યોગદાન છે અને રહેવાનું છે। તો એને ધ્યાનમાં રાખીને મોદી સાહેબ ખૂબ પેસેન્જરોની અને રાષ્ટ્રના આમ નાગરિકોની ચિંતા કરે છે। તો આપણે પણ એક રેલવેના જે પણ કોઈ કાર્યક્રમો હોય એમાં સહયોગ આવે, સ્વચ્છતા જાળવે, સ્વચ્છતા પર પ્રધાનમંત્રી ખૂબ ભાર મૂકે છે। સ્વચ્છતા હશે ત્યાં આરોગ્ય પણ ઓટોમેટિક જળવાવાનું છે। તો આ બધી બાબતોને ધ્યાનમાં રહીને આપણા કરજણ રેલવે સ્ટેશનમાં પણ આપણે બધા સહયોગ કરીએ અને આવનારા દિવસોમાં 2026 સુધીમાં તમને વિશ્વાસ અપાવું છું કે આ કરજણ રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારની પેસેન્જરને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હશે અને એક સારામાં સારું એક મોડલ રેલવે સ્ટેશન આ કરજણ બનવાનું છે એ સંપૂર્ણપણે વિશ્વાસ સાથે હું કહી શકું છું। શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે। શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે। અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે। અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે। તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી। એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ। મોબાઈલ નંબર 7383521842।